આપણું ચિત્ત, આપણું મન મહાદેવના ચરણોમાં સમર્પિત થાય અને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે અમારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત હતા. કદમ કદમ પર જેને ભગવાન મહાદેવની ઉપાસના કરે છે અને દ્વારકાધીશે નિરંતર ગર્જના કરીને કહ્યું છે કે મારું જે સામ્રાજ્ય છે, મારું જે સામર્થ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે, મહાદેવની ઉપાસનાનું ફળ છે. 5 પાંડવોને પકડીને લઈ જાય, ચાલો પહેલાં મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. એટલું મોટું યુદ્ધ ખેલવાનું હતું, અર્જુનને પકડીને લઈ જાય, ચાલ અર્જુન પહેલાં આપણે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, ત્યારબાદ યુદ્ધનો પ્રારંભ કરીએ. 5 પાંડવ જ્યાં ગયા ત્યાં તેને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી. અહીંયા પણ સ્વયં અર્જુને પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. જ્યાં પિતૃતર્પણનો જલકુંડ છે એની બાજુમાં જ ભગવાન મહાદેવની સુંદર લિંગની સ્થાપના છે. વિશ્વના દેવતાઓ મહાદેવની ઉપાસના કરે, વિશ્વના ઋષિઓ મહાદેવની ઉપાસના કરે. આપણા સૌનું મૂળ મહાદેવ છે, આપણા સૌનો આધાર મહાદેવ છે, આપણા સૌનું રક્ષક મહાદેવ છે, આપણા સૌને છત્રછાયા મહાદેવ છે, આપણા સૌને ઢાલ મહાદેવ છે. ભલે યદુંશજી આપણે ભગવાન દ્વારકાધીશને માનનારા, કૃષ્ણને માનનારા છે, પણ આહિર ભાઈઓને જે મહાદેવ પર પ્રેમ હોય છે અનહદ પ્રેમ અને ભાવ હોય છે. ભગવાન શિવ પ્રત્યે તેનો લગાવ હોય છે. અને આપ સૌના માધ્યમથી, આપ સૌના સહયોગથી, આપ સૌના પુરુષાર્થથી, આપ સૌના પુણ્યથી આ સુંદર દિવ્ય અને ભવ્ય શિવ મહાપ્રદ કથાનું આયોજન થયું છે. આજ કથાનો પહેલો દિવસ છે અને ખરેખર હું સત્ય કહું છું, હળાહળ કલયુગની અંદર જીવ માત્રનું જો કલ્યાણ અને મંગલ કરનાર હોય તો શિવ મહાપ્રદ ગ્રંથ છે. આ મહાદેવનો ગ્રંથ પિતૃને તૃપ્તિ આપનારો ગ્રંથ છે, પિતૃઓને પરમ ગતિ આપનારો ગ્રંથ છે, આપણી મતિને પાવન કરનારો ગ્રંથ છે, શિવજીના ચરણોમાં રતિને પ્રગટ કરનારો ગ્રંથ છે. શિવ મહાપ્રદ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે, સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે. એ શિવ મહાપ્રદ ગ્રંથ છે. આપણે યાત્રા કરવી છે, બહુ ખુશીની લાગણી અનુભવું છું. મારે બ્રહ્મચારીજી મેં કે તમારે યાત્રા કરવી છે તો કે ના, બેસવું છે. ખૂબ તાલીઓ વડે પ્રણામ કરી. એમની સરળતા, એમની નમ્રતા, વિદ્વાન પણ, જ્ઞાની પણ, તપસ્વી પણ અને દર્શનીય મૂર્તિ છે. ગાતા સરસ આપણે તમે, રાગ સરસ છે તમારો, સુંદર આપ ગાઈ શકો છો. તો આવો શિવ મહાપ્રદ કથાનો પ્રારંભ કરું એ પહેલાં 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જય જગતપુરા રામચરિત માનસની ચોપાઈ છે. પ્રાર્થના છે, આ ભવન તો મંગલમય છે, અમંગલહારી એની અંદર જે અમંગલ રહે છે ભગવાન, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, ભગવાન હરી અમારું મંગલ કર. રોજ ઉઠીને સાંજે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા કરતે સમય, ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય એક વાર આ ચોપાઈ બોલી 3 વખત ભગવાન નારાયણને યાદ કરે. આ માય ઘોંઘાટ બહુ કરે છે, સમજાવવા દેતું નથી, આમ ઘૂમ થાય છે. આ એ ભાવ છે આદર કે સાથ. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. ઓમ નમો નારાયણ નારાયણ
સમક્ષ જે ગ્રંથ બિરાજે છે એમનું નામ છે શિવ મહાપુરાણ. શિવ પુરાણ નહીં, શિવ મહાપુરાણ, કારણ કે મહાદેવજીનું પુરાણ છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, જેની અંદર 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. આપણે આપણી માતૃભાષામાં આ શિવ મહાપુરાણ ગ્રંથને સમજવાનો પ્રયાસ કરીશું. જે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું એ મધ્યસ્થી બની આપ સૌને હું કહેવાનો પ્રયાસ કરીશ. તમે સંપૂર્ણ રીતે સમજી શકો એવી શૈલીમાં કહેવાનો પ્રયાસ કરીશ. 24,000 શ્લોક તો ગાવા રહીએ તો આપણી પાસે એટલો બધો સમય ન હોય, પણ કોઈ પૂરક વાતને શ્લોક હોય એ બધું ગાવાનો હું પ્રયાસ કરીશ. કારણ કે દુર્વાસા મુનિની તપસ્થલી છે. આ સ્થાન પર કથાનું શ્રવણ કરવું એટલે બહુ જ મોટું પુણ્ય આપનારું આપણું આ દિવ્ય કાર્ય છે. તો બહુ આદરથી, ભક્તિથી, શ્રદ્ધાથી આપણા પરિવારજનોને યાદ કરતા, પિતૃઓને અને પૂર્વજનોને યાદ કરતા આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીશું. જેટલી થઈ શકે તેટલી મહાદેવની કથા વધારેમાં વધારે હું કહેવાનો પ્રયાસ કરીશ. લૌકિક દ્રષ્ટાંતો બને ત્યાં સુધી આપણે નહિવત કરશું. લૌકિક વાતો પણ આપણે ઓછી કરશું. જે કાંઈ છે એ બધું જ ભગવાન મહાદેવનું અને ભગવાન વ્યાસના પ્રસાદ સ્વરૂપે હું આપ સૌને કહેવાનો પ્રયાસ કરીશ. તો કથાનું બંધારણ તમને કહું. આમ તો ભગવાન મહાદેવજી આ કથાનું ગાયન કર્યું અને ત્યારે 12 સંહિતાઓ હતી અને 100 કરોડ શ્લોક હતા. અને એ કથા ભગવાન નંદિકેશ્વરે સાંભળે. અહીંયા ઋણમુક્તેશ્વર, મુક્તેશ્વર અને ભગવાન ઋણેશ્વર એ 3 શિવલિંગોની સામે એક ભૃંગી છે અને એક નંદી છે. 2 નંદી મહારાજ બિરાજે છે અને 3 કુર્મ છે. આવું સુંદર દ્રશ્ય અહીંયા આપણા પિંડારક તીર્થમાં છે. તો શિવાલયમાં જે બિરાજે છે નંદી એ નહીં, પણ શિલાદ મુનિના પુત્ર છે ભગવાન નંદિકેશ્વર. એમને મહાદેવના મુખેથી આ કથાનું શ્રવણ કર્યું છે. આમ તો ભગવાન મહાદેવજી ભવાનીને કથા સંભળાવતા હતા, પણ કથાનું શ્રવણ કરનારા શિલાદ મુનિના પુત્ર ભગવાન નંદિકેશ્વર હતા. શિવના મુખેથી કથાનું શ્રવણ કરી ભગવાન નંદિકેશ્વરે મંદરાચલ પર્વતમાં તપસ્યા કરતા સનતકુમારોને ભગવાન મહાદેવની કથા કહી છે. ભગવાન નંદિકેશ્વરના મુખેથી કથાનું શ્રવણ કરી સનતકુમારો એ કથાનો સંદેશ લઈ મહાન તપસ્વી ભગવાન વેદવ્યાસજીની પાસે આવે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને આ કથા સંભળાવે છે. અને વ્યાસજી આ કથાનું શ્રવણ કરે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને થયું આ ભગવાન મહાદેવના સંદેશનો વ્યાપ થાય, આ ભગવાન મહાદેવની કથા દૂર દૂર સુધી પહોંચે, એના માટે આ કથા હું કોને ભણાવું? તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય જે સૂત પુરાણજી હતા, ધૈર્યવાન, જ્ઞાની, બુદ્ધિને વરેલા, દીર્ઘ દ્રષ્ટિવાળા અને શબ્દોના પૂજારી હતા. કોઈને પણ નિરુત્તર કરી શકે છે આવા એક શ્રેષ્ઠ વક્તા સૂત પુરાણજી હતા. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ સૂત પુરાણજીના ભગવાન મહાદેવની કથા ભણાવી છે. સંભળાવી નહીં, ભણાવી. સાંભળેલું ભૂલાઈ જાય, ભણેલું બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. સૂત પુરાણજી ભગવાન મહર્ષિ વેદવ્યાસના મુખેથી કથા ભણ્યા છે
પહેલાં ભણવું પડે, ત્યાર પછી કોને સંભળાવી શકાય. અને સંપૂર્ણ કથા ભગવાન વ્યાસે સૂત પુરાણજીને ભણાવી અને કથાનો સંદેશ લઈ ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદશિષ્ય મહાદેવના પરમ ભક્ત સદગુરુ ભગવાન વ્યાસજીને સમર્પિત ધૈર્ય બુદ્ધિ ધારણ કરનારા એવા સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં આવે છે, જ્યાં ગંગા, યમુના અને માતા સરસ્વતી બિરાજે છે. સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સમાન એ દિવ્ય તીર્થ છે, જ્યાં સ્વયં ગંગાજી બિરાજે છે, યમુનાજી બિરાજે છે, માતા સરસ્વતી બિરાજે છે. ઋષિમુનિઓની તપસ્થલી છે. ભારદ્વાજ ઋષિની સુંદર તપસ્થલી, યજ્ઞવલ્ક મહારાજનો સુંદર કથા સંવાદ છે. રામજીથી ચરણોથી વિભૂષિત થયેલી દિવ્ય ધરા એ પ્રયાગ તીર્થ છે, જ્યાં સૂતેલા હનુમાનજી છે, જ્યાં કુંભની જ્યાં મહાકુંભથી વિભૂષિત થયેલી ધરા એ પ્રયાગ તીર્થ છે. એ પ્રયાગ તીર્થમાં દીર્ઘકાલ સુધી ચાલે તેવો એક મહાન યજ્ઞ 88,000 ઋષિઓ કરી રહ્યા છે. સૂત પુરાણજી બધા જ ઋષિઓનું દર્શન કરવા માટે પ્રયાગ તીર્થમાં આવે છે. દરેક ઋષિ મહાત્માઓએ જોયું કે સૂત પુરાણજી પધારી રહ્યા છે અને સૌને ખબર છે કે આ પરમ વક્તા છે, કંઈક નવું સાંભળવા મળશે, કંઈક નવું જાણવા મળશે. એટલે જે કથા જિજ્ઞાસુ મહાત્માઓ હતા, જેને કથા બહુ જ પ્રિય હતી, એ બધા જ ઋષિઓએ ભેગા મળીને સૂત પુરાણનું બહુ મોટું સ્વાગત કર્યું છે, બહુ મોટું સન્માન કર્યું છે. અને સૂત પુરાણને ઊંચા આસન ઉપર બેસાડવામાં આવ્યા છે. અને દરેક ઋષિ મુનિઓએ હાથ જોડી સૂત પુરાણને કહ્યું છે કે હે સૂત પુરાણજી, અમને મહાદેવ વિશે કાંઈ સમજાવવાનો પ્રયાસ કરો. ત્યારે સૂત પુરાણે કહે છે, હમણાં જ મારા સદગુરુ ભગવાન વેદવ્યાસજીએ મને શિવ મહાપણ ભણાવ્યું છે. હજી મેં કોઈ નથી કહ્યું. આ પહેલી જ વાર હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. હમણાં તાજું સાંભળીને આવ્યો છું, એટલે બધું જ મને યાદ છે. અને બધી જ ભગવાન મહાદેવની કથાઓ હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. સર્વે ઋષિઓએ કહ્યું કે અમને સૌને સંતુષ્ટ કરો. અમારા સૌની જિજ્ઞાસા છે કે અમારે ભગવાન મહાદેવના વિશે ઘણું બધું સાંભળવું છે, ઘણું બધું અમારે જાણવું છે. આપ અમને કહેવાની કૃપા કરો. આ રીતે પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે અને શૈનકાદી મહાત્માઓનો સુંદર સંવાદ શરૂ થાય છે. અને પ્રયાગ તીર્થમાં મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. અને શિવ મહાપણા ગ્રંથમાં પ્રથમ 5 શ્લોક એ પ્રશ્નાર્થ છે. અમારે શું સાંભળવું છે, અમારે કયા વસ્તુ પર જાણવું છે, આ બધી જ જિજ્ઞાસાઓ વ્યક્ત કરી છે. અને શિવ મહાપણ ગ્રંથનો પ્રારંભ થતા આ ગ્રંથની વંદના છે. 9 દિવસ જે ગ્રંથનું શ્રવણ કરવાનું છે, જેની કથા આપણે સાંભળવાની છે, જે કથા સમજવાનો પ્રયાસ કરવાનો છે, આ શિવ મહાપણ ગ્રંથની કથા શ્રવણ કરીએ એ પહેલાં જે ગ્રંથની આપણે પૂજા કરી છે, જે ગ્રંથને મસ્તક ઉપર ધારણ કરીને આપણે બિરાજમાન કર્યું છે, એ ગ્રંથની પહેલાં આપણે વંદના કરશું. તો ગ્રંથ કૃપા થાય, ગુરુ કૃપા થાય, ઇષ્ટ કૃપા થાય, પિતૃ કૃપા થાય. તેથી પ્રથમ આપણે આ શિવ મહાપણ ગ્રંથના જ વંદના કરીશું. અને શિવ મહાપણ ગ્રંથને વંદન કરવાથી સર્વ દેવાર્ચનમ ફલમ ચ. જો કોઈ મનુષ્ય આદરથી, ભાવથી, ભક્તિથી આ શિવ મહાપણ ગ્રંથને પગે લાગે છે, એ માણસને વિશ્વમાં જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, જેટલા તીર્થો છે, આ સૌનું પૂજન અર્ચન કરવાનું ફળ પ્રાપ્ત થાય. આ ગ્રંથની વંદના કરવા માત્ર. અને પાછું કેવું સરસ, નમસ્કુર્યા દૂરતઃ. એવું પાછું ના કહો કાંઈ આવો તમે
સ્પર્શ કરો ને પછી બાજુમાં આવીને પગે લાગો ને એવું નહીં કહ્યું. નમસ્કુર્યાત દૂરતઃ, જ્યાં બેઠા છો, જ્યાં આપણી ઉપસ્થિતિ છે, જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી નમસ્કુર્યાત દૂરતઃ સર્વદેવાર્ચનમ છે. જ્યાં તમે ઊભા છો, જ્યાં તમે બેઠા છો ત્યાંથી આ શિવ મહાપણ ગ્રંથને પગે લાગો તો સર્વદેવાર્ચનમ ફલમ છે. વિશ્વના જેટલા દેવતાઓ છે બધા દેવતાઓની પૂજા કરવાનું ફલ આ શિવ મહાપણ ભગવાનને પગે લાગવા માત્રથી મળે છે. આ ખાલી પગે લાગવા માત્રથી, તો કથા સાંભળવાથી શું ન મળે? ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેના જીવનમાં કોઈ કમી નથી રહેતી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એકવાર ને અનેક વાર કહ્યું છે, પિતૃનો ઉદ્ધાર કરનારો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ હોય તો શિવ મહાપણ ગ્રંથ છે. મુક્તિ આપનારો કોઈ ગ્રંથ હોય તો શિવ મહાપણ ગ્રંથ છે. જીવનમાં તૃપ્તિ આપનારો ગ્રંથ હોય તો શિવ મહાપણ ગ્રંથ છે. કલયુગની અંદર માનવ માત્ર માટે જો કવચ હોય તો શિવ મહાપણ ગ્રંથ છે. કલયુગની અંદર ભગવાન મહાદેવની ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. અને તમે યુવાન દીકરા દીકરીઓ જો ભગવાન શિવને કેટલું માનવા લાગ્યા છે. એ લોકો ટેકનોલોજીને જાણનારા છે. તેને ગૂગલમાં જોયું કે ભગવાન રામજીએ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. ભગવાન દ્વારકાધીશે કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. સપ્તઋષિઓ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. વિશ્વના દેવતાઓએ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. ગામડે ગામડે, નગરે નગરે, મહાનગરે કોના વધારે મંદિરો છે, તો શંકર ભગવાનના. તેથી આજનો યુવા ધન મહાદેવ પ્રત્યે ભાવ ધરાવે છે. કાલે પણ મને ઘણા બધા યુવાન દીકરા આપણા આહિર સમાજના મેળા હતા, કહેતા હતા કે બાપુ અમે હજાર ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજન કરીએ છીએ. કાલે જ્યારે હું આવ્યો ત્યારે એટલા બધા મને યુવાન ભાઈઓ બધા મળ્યા, યુવાન દીકરાઓ મળ્યા. એટલું આમ હર્ષથી કહેતા, બાપુ મહાદેવના ભક્ત છે ને, બાપુ મહાદેવના ભક્ત છે. અને યદુવંશના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. દ્વારકાધીશના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. એમના ઈષ્ટ કુલ પરંપરામાં શિવ છે. આ શિવ મહાપણ ગ્રંથની અંદર કૃષ્ણ ભગવાને શિવ ભક્તિનું કેટલું વર્ણન છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી બહુ જ મહાદેવની ઉપાસના કરી. ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસી શિવ વિદ્યા, માંત્રી વિદ્યા, ક્રિયા વિદ્યા, શાંભવી વિદ્યા, પંચાક્ષરી વિદ્યા, આ બધી જ વિદ્યાઓ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસીને આદરપૂર્વક ગ્રહણ કરે. અને જે પ્રમાણે ઉપમન્યુ ઋષિએ કહ્યું તે પ્રમાણે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવની ઉપાસના કરી છે. અને જે ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માગ્યું છે એ બધું ઉદાર બની ભગવાન મહાદેવે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનને આપ્યું છે. તેથી ભગવાન કૃષ્ણની મૂળમાં ભગવાન મહાદેવની ઉપાસના છે, મહાદેવની ભક્તિ છે. રૂકમણી પણ મહાદેવની ઉપાસક. સૌની શિવ ભક્તિનું વર્ણન છે. દુર્વાસા મુનિ તો સાક્ષાત શિવ છે. અત્રિ અનસૂયાના પુત્ર છે અને શિવ અંશ અવતાર છે. સૌનો ઉદ્ધાર કરવા માટે, સૌનું મંગલ કરવા માટે, સૌનું કલ્યાણ કરવા માટે ભગવાન દુર્વાસા મુનિ ફક્ત ક્રોધી નહીં, એ કરુણા અવતાર પણ હતા. જે દુર્વાસા મુનિની પરીક્ષામાંથી પરિપૂર્ણ ઉતર્યા છે તેને કેટલા મોટા વરદાનો આપ્યા છે, કેટલા મોટા આશીર્વાદ આપ્યા છે. પણ લોકોની સામે દુર્વાસા મુનિની એક જ વાત મૂકવામાં આવી કે દુર્વાસા મુનિ ક્રોધી છે. અસત્યના માર્ગ ઉપર કોઈ જતું હોય, નિયમનું ઉલ્લંઘન કરે તો દુર્વાસા મુનિ ક્રોધ કરે, તેને શ્રાપ આપે. ધર્મને અનુશાસનમાં રાખવા માટે, રાજાઓને અનુશાસનમાં રાખવા માટે દુર્વાસા મુનિની એક પણ કથા એવી મને નહીં મળી કે દુર્વાસા મુનિ કારણ વગરનો ક્રોધ કરે. આપણે જે કોઈ સામાન્ય કારણ ન હોય તો આપણે ક્રોધ કરતા હોઈએ, દુર્વાસા મુનિ નથી. કોઈ તેની પાછળનું તથ્ય છે, તેની પાછળનું કોઈ રહસ્ય છે. અને દુર્વાસા મુનિએ જ્યાં ક્રોધ કર્યો છે ત્યાં કરુણા પણ વરસાવે છે. એવા દુર્વાસા મુનિ સાક્ષાત ભગવાન મહાદેવના અંશ અવતાર છે, ભગવાન શિવના સ્વરૂપ છે.
શિવ મહાપણા અંતર્ગત શતરુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના અવતારોની કથા છે. એમાં એક દુર્વાસા અવતાર પણ છે. અને દુર્વાસા મુનિના અવતાર સ્વરૂપે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ 70 શ્લોકો ગાયા છે કે દુર્વાસા મુનિનું જીવન કેટલું દિવ્ય રહ્યું, દુર્વાસા મુનિએ કેટલા દિવ્ય કાર્યો કર્યા છે. આ બધી દુર્વાસા મુનિ પ્રત્યેની વાતો શિવ મહાપણા ગ્રંથમાં કહી છે. બને એટલી શ્લોકાત્મક, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે શ્લોકાત્મક આપને કહેવાનો પ્રયાસ કરીશ. આજે તો ભગવાન મહાદેવને આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. તો અતિ પ્રાચીન દિવ્ય સ્થાન, પિંડતારક સ્થાન, પિંડારક, એવી દિવ્ય ભૂમિની અંદર આપણે આજે શિવ મહાપણા ગ્રંથને પગે લાગીએ અને ત્યાર પછી ધીરે ધીરે કથામાં પ્રવેશ કરીએ અને વધારે મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરું. તો એક શ્લોકમાં શિવ મહાપણા ગ્રંથને પગે લાગી લઈ અને જલ્દી ભગવાન મહાદેવની કથાના દ્વાર ખોલીએ ભાવથી અને આદરથી. વંદે શિવ પુરાણમ. એક શ્લોક મહાદેવની વંદના છે. શિવપુરાણનો એક શ્લોક પુણ્ય આપનાર છે. એક શ્લોક પિતૃઓનો ઉદ્ધાર કરનાર છે. ભલે આપણને સંસ્કૃત ભાષા સમજાય નહીં, પણ શ્રવણ માત્ર પાપ હારિકા, શ્રવણ કરવા માત્રથી માણસના પાપને હરનારા શિવ મહાપણા ગ્રંથના એક શ્લોક છે. તેથી આપણે ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપણા ગ્રંથને આપણે પગે લાગીએ છીએ, ભાવથી અને આદરથી તેને પગે લાગીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદાહમ પ્રસન્નધી. પગે લાગુ છું પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક. જે માણસે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તે માણસોએ પ્રસન્ન રહેવું પડે છે. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત રાખી, પ્રસન્ન મુખમુદ્રાથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણા ભગવાનને હું પ્રણામ કરું છું. સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માને શ્રેષ્ઠ ઉપાસના છે. જીવનના દરેક સુખોની જનની એ પ્રસન્નતા છે. અને ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે જે સદૈવ પ્રસન્ન રહી શકે છે. પ્રસન્ન રહેનારો માણસ શ્રેષ્ઠ અને સુંદર વિચાર કરી શકે છે. સર્વ સદગુણોમાં શ્રેષ્ઠ કોઈ સદગુણ હોય તો એ પ્રસન્નતા છે. તેથી ભગવાને એમ કહ્યું, મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક શિવ મહાપણા ભગવાનને પગે લાગો છો. આપનું વાંગમય સ્વરૂપ ધન્ય શિવ મહાપણા સ કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્ર પાપૈયા નપી મુક્તિ ભક. કોઈ પણ મનુષ્ય હોય એ મુક્તિને પ્રાપ્ત થનારો છે. કથા જગતને પાવન કરનારી છે. કથા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી છે. તેથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણા ભગવાનને હું પ્રણામ કરું છું, જે મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારી છે. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણ માત્રણ શિવલોકમ વર્જે નરઃ. જે કોઈ મનુષ્ય આદરથી, ભાવથી, ભક્તિથી આ કથાનું શ્રવણ કરશે એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થશે. તેના પિતૃઓ બધા જ પ્રસન્ન થઈ આશીર્વાદ દેશે. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે એ મનુષ્ય કૃતાર્થ રહેશે, એ મનુષ્ય ધન્ય રહેશે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે તેના પુણ્યનું વર્ણન કોઈ સંત, સાધુ, ઋષિ, મુનિ, કોઈ ધર્મગ્રંથ નહીં કરી શકે.
જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતો હશે એ મનુષ્ય સાક્ષાત મહાદેવનું સ્વરૂપ કહેવાશે. તેથી જે મનુષ્ય પોતાનું સર્વમંગલ કરવું હોય એ મનુષ્ય માત્ર બસ એક જ જીવનનું લક્ષ્ય રાખવું, શિવ પ્રાપ્તિર ભવે. મારું ચિત્ત, મારું મન ભગવાન મહાદેવને કઈ રીતે સમર્પિત થાય, મારું લક્ષ્ય જીવનનું શિવ સુધી કઈ રીતે નિશ્ચિંત થાય, એ કરવા માટે શ્રવણ પ્રીતિ લાલસા, નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરવું, નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરવું. એક કથા નહીં, નિરંતર કથા સાંભળતી રહેવી, નિરંતર કથા સાંભળતી રહેવી. અને જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે ફલમ વક્તું ન શકનોને, કથા સાંભળવાનું જે ફલ મળે છે, ભગવાન વ્યાસજી કહે છે કે ફલનું વર્ણન હું ન કરી શકું. પણ જે માણસે પોતાનો ઉદ્ધાર કરવો હોય, સદાસેવ્યા 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 વિશેષતઃ એત શિવ પ્રણસ કથા પરમ પાવની. જો મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરશે તો મનુષ્ય પાવન બની જશે. અને કથા સાંભળો જે પુણ્ય મળે છે એ પુણ્યનું વર્ણન કરવા માટે કોઈ સમર્થ નથી. રાસુયત પુણ્યમ અગ્નિષ્ટમ શતેન ચ તત્પુણ્યમ લભતે શંભુ. કથા શ્રવણ માત્ર તથા, કથા શ્રવણ કરવા માત્રથી અશ્વમેઘ સહસ્રાણી વાજપે શતાને છે. આ બધા જ પુણ્યો કથા શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રને પ્રાપ્ત થશે. અને જ્યાં ભગવાનની કથા થશે તીર્થભૂતમિ તદગેહમ વસતામ પાપનાશનમ. જ્યાં જ્યાં ભગવાનની કથા થતી તીર્થોનું આહ્વાન નહીં કરવું પડે, તીર્થોને આમંત્રિત નહીં કરવા પડે, કોઈ આમંત્રણ કોઈ આહ્વાન વગર બધા તીર્થો ત્યાં ઉપસ્થિત થશે જ્યાં ભગવાનની કથાનું ગાયન થશે. તેથી ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી આ શિવ મહાપડા ગ્રંથને સાંભળવાનો મહિમા કહે છે. યાદ રહે કે ન રહે, સાંભળો સાંભળો સાંભળો. શિવ મહાપડા ગ્રંથમાં વારંવાર કહ્યું શ્રવણ માત્રણ શ્રવણ માત્રણ શ્રવણ માત્રણ. એવું નથી કહ્યું કે યાદ રાખો યાદ રાખો યાદ રાખો. યાદ રહે કે ન રહે, પણ સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ કરનાર આ શિવ મહાપડા ગ્રંથ છે. આપણે તો આજે તો હજી ખાલી શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરીએ છીએ. હજી તો કથાના દ્વાર ખોલવાના બાકી, કથાની અંદર ઉતરવાનું બાકી. અને બહુ ગંભીર વિષય છે. શિવ મહાપડા ગ્રંથ એટલો કોઈ સરળ વિષય નથી. રસમય તો છે જ, પણ તેના કરતાં વધારે રહસ્યમય ગ્રંથ છે. સમજો, સમજાવો, લોકોના હૃદય સુધી પહોંચાડવો, એ વાતનું અનુસરણ કરે, એ વાતને જીવનમાં ઉતારે, એના માટે બહુ પ્રયાસ કરવા જેવો ગ્રંથ છે. તેથી આપણે તો શિવ મહાપડા ગ્રંથને પગે લાગીએ છીએ. અને ભગવાન વ્યાસજીનું ગાયેલું છે આ બધું જ. ભગવાન વ્યાસજી શિવ મહાપડા ગ્રંથને કેવી રીતે પગે લાગે છે એનું વર્ણન છે આ. વંદે શિવ પુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્તા દદ્યાત સ્વપદયોરતિ દદ્યાત સ્વપદયોરતિ. હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરી મારી પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે શિવ મહાપડા ગ્રંથને વંદના કરી છે. અને ત્યાર પછી શિવ મહાપડા ગ્રંથનું મહાત્મય ગાયું છે. આ ગ્રંથનું મહાત્મય શું? જે આ ગ્રંથનું પારણ કરે છે એનું પુણ્ય કેટલું, એનો મહિમા કેટલો. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના જે મનુષ્ય શિવ મહાપડા ગ્રંથનું પારણ કરે છે અને પારણ કરવાનું જે ફલ મળે છે એનું વર્ણન કરવા માટે વ્યાસજીએ કહ્યું
મારી પાસે કોઈ શબ્દો નથી. અને જે કોઈ સંપૂર્ણ શિવ મહાપણા ગ્રંથોનું પારણ કરે છે, પ્રથમ શ્લોકથી લઈને અંતિમ શ્લોક સુધી સ જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવું. તેથી જ્યારે સમય મળે ત્યારે શિવ મહાપણા ગ્રંથનું પારણ કરવું. વધારે નહીં, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ પઠેત ભક્તિ સંયુક્ત સ પાપાન મુચ્યતે ક્ષણાત. જો મનુષ્ય શિવ મહાપણા ગ્રંથનું થોડું પણ પારણ કરે છે, થોડી પણ કથાનો પાઠ કરે છે, તો પણ તેના માટે એમ કહ્યું, એક ક્ષણમાં, એક પલમાં એ મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્ત થાય. એ પણ ન કરી શકે તો ભક્તિયાર્ચને દિને દિને ભક્તિ સાથે શિવ મહાપણા ગ્રંથનું અર્ચન કરે તો દિને દિને અશ્વમેધસ્ય. આ શિવ મહાપણા ગ્રંથનું પૂજન કરવા માત્રથી રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય મળે. પહેલા કહ્યું કે પાઠ કરો, જાજુ ન થઈ શકે, શ્લોકમ શ્લોકાર્ધ એ પણ ન થઈ શકે. શિવ મહાપણા ગ્રંથની પૂજા કરો. ને આપણે સવારે પોથી યાત્રા, કલશ યાત્રા કાઢી. શા માટે? આ ગ્રંથને આપણે મસ્તક ઉપર ધારણ કર્યું. શા માટે ધારણ કર્યું? કે આમાં જે કાંઈ કહ્યું છે એ બધું જ અમારી શિરોમાન્ય છે. આપણા ધર્મગ્રંથોને આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ. શા માટે? એનો ભાવાર્થ એવો થાય છે કે આમાં જે કાંઈ કહ્યું છે, જે કાંઈ લખ્યું છે એ બધું જ અમે ગ્રહણ કરવા માટે તૈયાર છે. આ બધું જ અમારા માટે શિરોમાન્ય છે. એટલે આપણા ધર્મગ્રંથોને આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. અને મસ્તક ઉપર ધારણ કરીને ત્યાર પછી આપણા ગ્રંથને વાજતે ગાજતે માન સન્માનપૂર્વક આ શિવ મહાપણા ગ્રંથને આપણે અહીં બિરાજમાન કરીએ છીએ, સ્થાપિત કરીએ છીએ. પછી તેની પૂજા કરીએ છીએ, પછી તેની વંદના કરીએ છીએ, પછી આ ગ્રંથની આરતી ઉતારીએ છીએ. શા માટે? કે આમાં જે કાંઈ કહ્યું છે એ બધું જ અમારા હિત માટે છે. આમાં જે કાંઈ કહ્યું છે અમારા સુખ માટે છે, અમારા સૌના કલ્યાણ માટે છે. એ ભાવ પ્રગટ કરવા માટે આપણે બધું જ આ પોથી યાત્રાની અંદર, કલશ યાત્રાની અંદર આવું આપણે સુંદર શોભા યાત્રા કરીએ છીએ આપણે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરશે, સેવન કરશે, ગાયંતીઓ અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપણનું ગીત ગાશે, દેવા ઇન્દ્ર પુરોગમાહ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહેશે, એમની સેવા કરવા માટે પ્રતીક્ષા કરશે. જે ગ્રંથનું શ્રવણ કરશે, જે ગ્રંથનું ગાયન કરશે, એનો અદ્ભુત મહિમા રહેશે. અને જીવનમાં ક્યારેક અવસર મળે તો સપ્ત સંહિતા માદરાત પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સ જીવન મુક્ત ઉચ્ચતે. ક્યારેક જીવનમાં વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અને જે શિવ મહાપણા ગ્રંથનું પૂર્ણ પારણ કરશે એ માણસ જીવનના દરેક પાપ કર્મોમાંથી મુક્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થશે. એ મનુષ્યની પાછળ કોઈ પણ કર્મકાંડ, ક્રિયાકાંડ નહીં કરવામાં આવે તો પણ સજીવન મુક્ત ઉચ્ચતો એ